ભરૂચમાં ઝાડેશ્વર અને ભોલાવ પંચાયતના સંકલનના ભાવે મુખ્ય માર્ગ ખોદી નાખી ગટર લાઇન નાખતા ભર ચોમાસે લોકો અકસ્માતનો ભોગ બનતા કપચી પુરાણ શરૂ કરાયું છે। ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદે માર્ગોની સત્યનાશ વાળી દીધું છે અને તેવામાં ઝાડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના ભાવે ભોલાવ ગ્રામ પંચાયતે મુખ્ય માર્ગ ખોદાવી ગટર લાઇન નંખાવતા સ્થાનિક રહીશો, વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓએ અકસ્માતનો ભોગ બનવું પડતા આમ આદમી પાર્ટી દ્વારા બિસ્માર માર્ગ ઉપર ભાજપના ઝંડા ઉપર ભાજપની ટોપી લગાવી અનોખો વિરોધ નોંધાવી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે। ઘણા વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરોએ પોતાના ફાયદા માટે ચોમાસું આવનાર હોવાનું છતાં જાહેર માર્ગો ઉપર ખોદાણ કરી કામગીરી અધૂરી છોડી દીધી છે, જેના કારણે વરસાદી પાણી ભરાવા સાથે કાદવ કીચડથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સાથે જ પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના ભાવે ભોલાવ પંચાયતે ચોમાસા પૂર્વે જ મુખ્ય માર્ગે ખોદાવી ગટર લાઇન નખાવી દેતા આ વિસ્તારમાં આવેલી સંખ્યાબંધ સોસાયટીના રહીશો, શાળાના વિદ્યાર્થીઓ અને નોકરિયાત તેમજ સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવા સાથે ટુ વ્હીલર વાહન ચાલકો માર્ગ ઉપર કાદવ કીચડના કારણે લોકોના વાહનો લપસીને પટકાતા હોય અને અકસ્માતનો ભોગ બનતા હોય ત્યારે જો કોઈ પણ વાહન ચાલક અકસ્માતે જીવ ગુમાવશે તો પંચાયત ઉપર માનવવધની ફરિયાદ દાખલ કરી ન્યાયની આશાઓ મેળવી શકે તેમ છે। સમગ્ર માર્ગનું સત્યનાશ વાળી દેતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આજે સવારે 9 વાગ્યે મુખ્ય માર્ગ ઉપર પંચાયતની લાપરવાહી સામે રોષ ઠાલવી ગટર લાઇનમાં ભરાયેલા પાણીમાં ભાજપની ઝંડી સાથે ટોપી લગાવી અનોખો વિરોધ દર્શાવતા ભાજપમાં ભારે ખળભળાટ મચી ગયો છે। ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો છે, છતાં ભરૂચમાં ભાજપની નિષ્ક્રિયતા આગામી દિવસોમાં નુકસાન કરે તેમ છે। ત્યારે ચોમાસાના પ્રથમ વરસાદે જ ફરી એકવાર કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટાચારોની પોલો ખોલી મૂકી છે, જેના પગલે ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં બિસ્માર બની ગયેલા માર્ગો, ગટરો ઉપર ભાજપના ઝંડા લગાવી સોશિયલ મીડિયા ઉપર ફોટા અને વિડીયો વાયરલ કરી અનોખો વિરોધ કરી રહ્યા છે। જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે, જે ખરેખર ભાજપની વાહવાઈ કરે છે, આ એ લોકોને કાળા મુબારક। કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે, સરપંચો છે, હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે। વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા, ભરૂચની જનતા આવી કઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે, ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે। તમે જુઓ સામા ચોમાસે કોઈ પણ સેફટીના કોઈ પણ સાધન લગાવ્યા વગર, કોઈ પણ અહીંયા રીબીનો સાઈડ ઉપર કંઈ પણ સેફટી પર્પઝ કોઈ પણ ટેન્ટ લગાવ્યા વગર, કશું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે। કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું, હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે, પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે, લોકોને ખબર પડવા માંડી છે કે આગળ હવે ઇલેક્શન આવી રહ્યું છે, 5-6 મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના, એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા। હું ભોલાવ ગ્રામ પંચાયત અને ઝાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતિ હોત તો આ જેએનએફસીની જે દિવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે। આ ચોમાસે પણ આવું છે, લખવું હોય તો લખી રાખજો, આવનારા 2025નું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે। કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે આ લોકો ફક્ત અને ફક્ત થૂક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા। તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો, ટીડીઓને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં ટીડીઓએ આને ધ્યાન પણ નથી લીધું। ટીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી, હું તુલસીધામમાંથી દરરોજ અવર જવર કરું છું, તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું। ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે। ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહयोग આપે અને જનતાએ પણ આનો અવાજ બનવું પડશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।